અમે કીર્તિદાનભાઈ લંડન ગયા, એને 7 વર્ષ થયા, 7 વર્ષ પહેલાં જાય છે દર વર્ષે, પણ અમે લંડન ગયા. લંડન એટલે આપણે જે અંગ્રેજો રાજ કરતા એ ભૂરિયા, ત્યાં આપણા ખૂબ ગુજરાતીઓ છે, તો ત્યાં પણ મંદિર છે. એ મંદિરના પૂજારી 2 માણા લગ્ન કરીને 10 વર્ષ થઈ ગયેલા, એને લંડન પહોંચે. હવે એ પૂજારીએ કીધું, ગોરદાદાએ, આપણા જ ગુજરાતના, એ ગોર બાપાએ એવું કીધું કે હું સોલા વિદ્યાપીઠમાં ભણેલો છું વેદ, અને અહીંયા 11 વર્ષથી આ મંદિરોની પૂજા અને યજ્ઞો અહીંયા કરાવું છું. પણ કીર્તિભાઈ, અમે તમામ ડૉક્ટરોને મળી લીધા, આજે 11 વર્ષ થયા મારા લગ્ન જીવનને, મારે સંતાન નથી. ત્યારે કીર્તિભાઈએ દાંત કાઢતા કાઢતા કીધું કે ભલે લંડન 7 સમંદરની પાર છે, અને અહીંયા બેઠો બેઠો એક માના નામનું યાદ કરીને એક શ્રીફળ વધેરી નાખ અને દહેલી દીવો કરી નાખ, અને 9.5 મહિને તને દીકરો આપે તો જ કહેજે કીર્તિદાને ભરોસો મૂક્યો તો. સાહેબ એ લોકો 2 વર્ષ પહેલાં અહીંયા દીકરાને પગે લગાડી ગયા, અને આપ જાણીએ છીએ કેટલા તો અહીંયા ફોટા હમાતા નથી. તો આ શ્રદ્ધાનો, એટલે એ લોકો ન્યાલી નીકળે ત્યારે ફોન કરે કે માયાભાઈ, અમારે માતાજીની પ્રસાદીમાં માતાજીની સાલ જોવે છે. તો એ માણસો એટલી ભલામણ કરીને અહીંથી પ્રસાદી લઈ જતા હોય, જેને કરોડો રૂપિયા ખર્ચીને એને એ પ્રસાદી જોવે છે. તો અમને આ કરવાનું કારણ એટલું, અમને વિચાર આવે કે જે માના ચરણોમાં રહે છે એ પ્રસાદી એના ઘર સુધી શું કામ ન પહોંચે. બસ અમારી એટલી શ્રદ્ધા, બીજો કોઈ ઓલું નથી કે એ પ્રસાદી આપણા ઘર સુધી પહોંચે. અને તમે ભરોસો રાખજો, તમે નહીં તો તમારું સંતાન, આપણી પેઢીનું અભિરે ન ભરે તો એ મોગલ ન કહેવાય. ભલા આ જેવી તેવી વસ્તુ નથી ભલા. અને જ્યાં ભરોસો જ હોય, જ્યાં શ્રદ્ધા હોય. અને પૂજ્ય મોરારી બાપુ આ ઉંમરે, સાહેબ આજ 82મું વરસ એને હાલે, અને તમે સાંભળો કે એની જિંદગીમાં એણે કોઈ દી 1 રૂપિયો નથી લીધો કોઈને. આજની તારીખે ને ઘરની ગાડી નથી, આજની તારીખેનું જૂનું બાપદાદાનું જે મકાન છે એ જ એનું ઘરનું મકાન પણ બીજા બનાવી દે. તો આજે એની પાછળ કેવા માણસો હોય કે આ હેલિકોપ્ટર એના, મકાનો એના, 10 ગાડીઓ એ મદનલાલની, અને એક એને કેવી શ્રદ્ધા હશે કે બાપુને હેઠો પગ ન મૂકવા દે. એમ સાંભળી લો કે જ્યાં કંઈક થાય ને ત્યારે એ માણસની પડાપડી થતી હોય છે. એક છેલ્લી વાત કહી, શ્રદ્ધા કેવી હોય, આમાં જ્ઞાતિ જાતિ આવતી જ નથી. આજે મારી સ્કૂલમાં 950 બાળકો ભણે છે, આવતા વર્ષે 1250 થશે, નિઃશુલ્ક છે, અને 18 વર્ણના છે. અને હું આમાં જેના કોઈના દીકરી દીકરા હોય મને ખબર નથી, કોઈના હશે છે કોઈનું બાળક મારી સ્કૂલમાં એવું કોઈ છે? એમાં હું પરીક્ષા ભરવાની હોય એની, હા, પરીક્ષા એને પાસ થતા હોય. હે જી જી, નામ લખાવ્યું છે, પણ એની પરીક્ષા લેવાય છે. અને લગભગ 19 જિલ્લાના બાળકો છે, એમાં વારો તારો કોઈનો નહીં. એમાં કચ્છથી માંડી અને ડાંગ આહવા સુધીના બાળકો છે આસરાણામાં. અને આવતા વર્ષે દર વર્ષે 300 વિદ્યાર્થી વધે છે. એ 12 ધોરણે પહોંચશે એટલે 2100 બાળકો છે, નિઃશુલ્ક છે. કોઈ વાલીને 1 રૂપિયો, એના પરિવારને 1 રૂપિયો એમાં દેવાનો આવતો નથી. અને આ માને પ્રતાપે અત્યારે આપણે રાજુલામાં 108 બેડની હોસ્પિટલ મોરારી બાપુએ તારીખ આપી દીધી છે ઉદ્ઘાટનની. બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે, લગભગ 20-22 કરોડ રૂપિયાનું ખાલી બિલ્ડિંગ હોસ્પિટલ થઈ છે. એની મશીનરીને બધું ધીરે ધીરે આવવા મળ્યું છે. તો આવનારી 13 તારીખે રાજુલામાં નિઃશુલ્ક દવા, ડૉક્ટર અને દર્દી સાથે જે હોય એ પરિવારને જમવાનું પણ મફત એવી હોસ્પિટલ એ રાજુલાને આંગણે એ 13 તારીખે, હું પરમ દિવસે જ મુખ્યમંત્રીશ્રીને મળ્યા, બાપુએ તારીખ આપ્યા પછી એ પણ બધા મહાનુભાવો આવે છે. તો એની અંદર હોસ્પિટલમાં દાતાઓને ખૂબ દાન આપ્યું. આ તમારી આગળ વાત કરું છું પહેલી વાર, એને ખૂબ દાન આપ્યું. પણ છેલ્લે તારીખમાં ઘટતું હતું કે આરું વહેલાહેર નહીં ઊભું થાય
તો ઓલા દાતાઓને શું કહેવું. તારે એને આપણે કીધું હતું તમારે ઘટતા હોય ને તો માં ટેકો કરશે, પછી તમે પાછા આપી દેજો, અમે ક્યાં માપે દાન આપશું. તો કહેવાનો અર્થ આ હૂંફ મળે છે, અને એ હૂંફાળા વાતાવરણમાં આવું સેવા કરવાનો જે અવસર મળે. અમે અહીં બગડાણામાં બાપા કીટલીઓ લીધી છે જે તે સમય, હજી સેવા કરી જ છે. બગડાણાના કોઈ ઉત્સવ બાકી ન હોય કે એની અંદર તનમન ધનથી સેવા કરીએ છીએ ત્યારે મેવા મળે છે, એ વાત નક્કી છે. પણ સુખી બહુ થાય, વાત એટલી છે. સંપત્તિ કેટલી આવે એ નક્કી નહીં, તમને ચિંતા ન રહે. આપણને બીજાને કરોડપતિ સમજતા હોય તો આપણે એમ થાય ફલાણા બહુ મોટા માણસો, પણ તમે ઘેરે જાઓ ને તો ઉતાહણી જ હોય. હા, બહારથી દેખાય ઉજળા, પણ જ્યાં માનું ભજન હોય. ભલે મને બીજી કાંઈ ખબર નથી પડતી, આપણે રોટલો ખાતા ભેગા હુઈ તો જઈએ છીએ ને સાહેબ, આનાથી બીજું સુખ ન હોય. ઓલા 3 ટીકડીઓ લે હજી ઊંઘ નથી આવતી. હું કામ કારોબાર એટલો થઈ ગયો હોય, મુંબઈમાં એટલા કારખાના હાલે છે ને, આમ એટલા કારખાના હાલે છે ને, હા ત્યાં બીજો બૂસ મારી ગયો હોય, બધું ભેગું કરી લે ત્યાં કોઈક બૂસ મારી જાય. એટલે સુખી કોને કહેવા કે બસ આપણને ઓડકાર આવે એ આપણું સુખ. આપણને ઘસરકા ન આવે. જો કોકની ઘરે ખાઈને, અમારે તો રોજ બહાર ખાવાનું, એનો રોટલો ખાઈને તો એની ક્વોલિટીની અમને ખબર પડી જાય. ખરેખર એના ઘરનો રોટલો ખાઈને બાપુ ઊંઘ મળે આવવા, હા ઓડકાર આવે. ઓહ, અને અમુકની ઘરે ખાઈને તો ઘસરકા આવે, ખાટા બડા ઓડકાર એમના. આડાય ન હોઈએ કીને, ઊભાય ન હોઈએ કીને. આપણે એમ થાય અરે આ કઈ ક્વોલિટીનો માણસ હશે, હોય અબજોપતિનો પેટનો હો, પણ એનો અન્ન ખાતે આનંદ ન હોય. એટલે બાપુ હંમેશા આપણા કોઈ પણના ઝૂંપડે આવીને, આપણા ઘરે આવીને ખાય છે કે હાલો કોકના ઘરે જાય. અને હકીકત અત્યાર સુધીનો મને વર્ષોનો બાપુનો અનુભવ કે જ્યારે ક્યારેક હારે રહેવાનો મને અવસર મળે તો અમે ગાડી લઈને જતા હોઈએ રસ્તે, તો બપોર થયું હોય કે સાંજ પડી હોય, જે ટાણું આવીને ઊભું રહે ટક, એટલે બે વાર બાપુ આમ જોયા કરે કે ભાઈ કોકની વાડી કે કોકનું મકાન ગોત ને. અને હકીકત બાપુ એવું જ માતાઓ બને કે સબરી જેવી જ કોક બેઠી હોય. આ હકીકત કહું, મેં જોયું છે, અમે રોયા છે જોઈને. અરે રે બાપુ, અમે આઘા બેઠા બેઠા કથા સાંભળતા હોય અને અંદર એવું થાય આ આપણી ઘરે હેના આવે, આ આપણી ઘરે હેના આવે. સાહેબ આ હેના આવે ને ક્યારે મોકલી દે એ નક્કી નથી રહેતું. મારો બાપ જે ભરોસો જે છે એ સારું. મારી માં બનાવી રોટલો, એટલે રોટલા ન બનાવો, હાથ ધ્રુજતા હોય. હા, તાવડીમાં નાખવા જાય તો હેઠો વયો જાય. ચાને આમ ગાળતા હોય ને કેમ એ ગળણીમાં ચા જાય જ નહીં. આવા હાથ મેં જોયા છે, આમ ધ્રુજે હાથ. પછી બાપુ એમ કે મારે ભેજાને તું ચા બનાવીને એનાથી નહીં બને. સાહેબ આ ભરોસાની વાતું છે. અને એને રોહડે બેઠો બેઠો ઘડીક હું એનો રસોઈયો થઈ જાઉં સાહેબ, હું ચા બનાવી નાખું. એટલે કહેવાનો અર્થ આ શ્રદ્ધાના અને આ ભરોસાના બંધારણ છે મારા બાપ. અને આ પરમ ઉત્સવ માની દયાથી બસ માને એટલું પ્રાર્થના કરીએ કે માં તું અમને ગમે ત્યાં નાખજે, પણ એવું ન કરતી કે તારું ભજન અમારથી છૂટી જાય. તું અમને અહીંયા રહેજે, આપણે અહીંયા એટલે યાદ રહેજે, એમે ત્યાં થાય, અને અમારા અહીંયામાં રહેજે. અમે કોઈ દી તને ફરિયાદ નહીં કરીએ કે અમે આવા છીએ તો અમને આવું કેમ. ના માં, અમે જેથી હારા લાગીએ તને, તારે જે કરવું હોય, અમે કોઈ દી તને ફરિયાદ નહીં કરીએ. જેવા છે એવા તારા છે. બસ આ પ્રાર્થના કરજો બાપા. અમે એ જ પ્રાર્થના કરીએ કે અમે બીજું કાંઈ નહીં, પ્રોગ્રામ એટલા કરીએ, દેશ પરદેશમાં ફરતા હોઈએ, પણ માં માળા હાથમાં લઈ તો તું પહેલી યાદ આવવી જોવે, બીજું કોઈ અમારે વસ્તુ જોતી નથી. એવા માની પરમ ચેતના આપણા બધાયના હૃદયમાં રમી રહી છે. મહેશદાનભાઈ આપણને એનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. વર્ષોથી સાહેબ આપણી સાથે અહીંયા, એટલે અમારા વડીલ તરીકે આમ તો પછી એને જ અમે પૂછીએ, બીજા કોને પૂછીએ. હવે એ અમારે મોગલમાંનું પાત્રજી બની ગયા છે એમ કહું તો હાલે સાહેબ. એને એ જે કહે કામ કરવાનું, એટલે બધું ખૂબ ઓલું કરતા હોય. અને બીજો રાજીપ હોય કે ભીમરાણા મોગલમાન ધામ આપણે ત્યારે દ્વારકા ગયા ત્યારે ગયા હતા, એના ટ્રસ્ટના પ્રમુખ કીર્તિદાનભાઈ નવા બન્યા છે. એટલે એકવાર એને તાળીઓ ત્યોદાવીને
એ લોકોએ મને બહુ ફોન કર્યા, મને કે કીર્તિભાઈને કહો. મેં કે ભાઈ એ ક્યાંય અમે પ્રોગ્રામ કરતા હોય, અમે અહીંયા પ્રમુખ તરીકે તો આ લોકો કહે છે, પણ હકીકત કહું સાહેબ, અહીંયા પ્રમુખ કાંઈ નથી, એના દીકરા જ રહેવાય સાહેબ. આ તો એક નામ આપે, ઓલામાં લખવું પડે, એટલે પત્રિકામાં તે નથી કોઈ દી લખાવતા આપણે, એ હાટું કોઈ દી નથી લખાવતા. ના ના, એટલે અહીંયા બધાય એવો ભાવથી બધાય સેવા આપતા હોય છે, ત્યારે આવો સેવાનો એક ધોધ